નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર। મિત્રો, આજે આપણે ધોરણ 6ની જે સ્વ અધ્યયન પોથી આવેલી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર જે ભાગ 1 છે તે ભાગ 1ની અંદર જે આપણને ગણિત વિષય આપેલો છે તે ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરી આપેલું છે પેજ નંબર 22 ઉપર જે ચાલો યાદ કરી એનો મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર આ દરેક મહાવરાઓ જે છે ચાલો યાદ કરીને તેમના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે અને આ જે મહાવરાઓ છે તે દરેક મહાવરા પ્રમાણે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે, જેથી કરીને તમે દરેક મહાવરાનો ખૂબ જ સરસ અને સારી રીતે અભ્યાસ કરી શકો। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ ધોરણ 6 જે છે એની જે સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીની અંદર તમે જોશો તો ભાગ 1 જે છે તે આવી ચૂક્યો છે અને ભાગ 1ની અંદર આ બધા જ વિષયો જે છે તેના એક બબ્બે પાઠ જે છે તેનો સમાવેશ કરવામાં આવ્યો છે। તો આપણી ચેનલ ઉપર તમને આ ધોરણ 6ના બધા જ ભાગના બધા જ વિષયના સંપૂર્ણ સોલ્યુશન જે છે તે મળી રહેશે, વિડીયો અને પીડીએફ બંને સ્વરૂપે। તો આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે। મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ગણિત વિષયની નવનીત છે તેની અંદરથી તમને આ સ્વાધ્યાયન પોથી હોય, સ્વાધ્યાય હોય કે કોઈ પણ પ્રકારના પ્રશ્નો હોય, દરેક પ્રશ્નોના ઉત્તર અહીંયાથી તમને ઉપલબ્ધ થઈ જશે। હવે આ જે ગણિત વિષયની જે નવનીત છે તેની અંદર તમે જોશો તો દરેક પ્રકરણના સારાંશ આપવામાં આવ્યો છે, સમજૂતી છે, સૂત્ર છે, એના તમને ઉદાહરણ જોવા મળશે। સ્વાધ્યાયના જે પ્રશ્નો છે એમના ઉત્તરો ખૂબ જ વિસ્તૃત સમજૂતી સાથે આપવામાં આવેલા છે, દાખલાઓના ઉત્તર આપવામાં આવેલા છે, એચઓટી પ્રકારના પ્રશ્ન છે। આ દરેક પ્રકારના સવાલો તમને અહીંયાથી મળી રહેશે, જે તમારી પરીક્ષા માટે, તમારી એકમ કસોટીઓ માટે તથા તમારી ઘરે બેઠા અભ્યાસ કરવા માટે, સમજવા માટે, શીખવા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। અને એટલા માટે જ આ નવનીત જે છે ને તે બેસ્ટ પ્રકાશન છે, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ એક આપણે કહી શકીએ એવું સાહિત્ય છે કે જે આપણને અભ્યાસની અંદર ખૂબ ઉપયોગી સાબિત થાય છે। એટલા માટે જ આ નવનીત જે છે તે દરેક વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકોની પહેલી પસંદ બનીને ઉભરી છે। તો આ ધોરણ 6ની ગણિત સહિતની બધા જ વિષયની નવનીતો જો તમારે ઘરે બેઠા મેળવવી હોય ને તો આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં એક લિંક આપેલી છે નવનીતની, એ લિંક ઉપર તમે ક્લિક કરી અને એના ઉપરથી તમારે જે નવનીત જોઈતી હોય તે સારામાં સારા ડિસ્કાઉન્ટ ઉપર તમે મેળવી શકો છો। તો જરૂરથી એ લિંક ઉપર ક્લિક કરી અને આ જે નવનીત છે તે મેળવી લેજો। અને મિત્રો, અહીંયા એક નંબર પણ તમને આપેલો છે, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે ઘરે બેઠા આ નવનીતો મેળવી શકો છો અને એ પણ એકદમ ફ્રી ડિલિવરી રહેશે, કોઈ પણ પ્રકારનો ચાર્જ નથી। તો આ ઓફરનો જરૂરથી લાભ મેળવી લેજો। શરૂ કરીએ મહાવરો પેજ નંબર 22 ઉપરનો। એમાં પ્રશ્ન નંબર 1 અહીંયા કહ્યું છે કે નીચે આપેલા ચિત્રોમાં દર્શાવેલો ખૂણો કયો છે તેની સામે ખરાની નિશાની કરો। હવે અહીંયા તમને જોઈ શકો છો કે ખૂણો આપેલો છે, ચાલો તો અહીંયા તમે જોશો તો આ ખૂણો કયો છે તો કે કાટકોણ છે, તો એના કાટકોણની અંદર આપણે ટીક કરીએ। ચાલો, ત્યાર પછી અહીંયા આપણે જોઈએ તો આ ખૂણો કેવો છે તો કે લઘુકોણ છે, તો લઘુકોણની અંદર ટીક કરીએ। ત્યાર પછી આ ખૂણો તમે જોશો તો ગુરુકોણ છે, તો ગુરુકોણ ઉપર ટીક કરીએ। અને અહીંયા જે ખૂણો છે તે પણ લઘુકોણ છે, તો લઘુકોણ ઉપર ટીક કરીએ। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, નીચેની કઈ આકૃતિમાં કાટકોણથી નાનો ખૂણો બને છે? હવે જો અહીંયા તમે જોશો તો કાટકોણથી નાનો છે, આ પણ કાટકોણથી નાનો છે, આ તમે જોશો તો કાટકોણ છે એટલે એની ઉપર આપણે નહીં લખી શકીએ, અને આ પણ કાટકોણથી નાનો છે। ત્યાર પછી 5 નંબરમાં જે આપણને ખૂણો આપેલો છે તે કાટકોણથી મોટો છે, ગુરુકોણ છે। ત્યાર પછી આ કાટકોણથી નાનો છે, આ પણ કાટકોણથી નાનો છે, આ કાટકોણથી મોટો એટલે કે ગુરુકોણ છે। મિત્રો, ધોરણ 3થી 8ની આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તે સ્વ અધ્યયન પોથીના બધા જ પાઠના બધા જ ભાગના તમામ વિષયના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યા છે। આ પીડીએફ એટલે કે સોલ્યુશનની પીડીએફ અને સોલ્યુશનની બુક મેળવવા માટેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, અથવા તો અહીંયા તમને નંબર આપેલો છે 9904935028, આ નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી, જે તમારી પરીક્ષા માટે તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। અથવા તો આપણી એપ્લિકેશન છે ઓશન કોચિંગ ક્લાસીસ, આ એપ ડાઉનલોડ કરી અને ત્યાંથી પણ તમે આ પીડીએફ જે છે તે મેળવી શકો છો। દોસ્તો, ફરી મળીશું આપણે આ જે ધોરણ 6 છે તેની જે સ્વ અધ્યયન પોથી છે તેમાં ભાગ 1ની અંદર આપણને ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરી આપેલું છે તેના એક નવા મહાવરાના સંપૂર્ણ સોલ્યુશન સાથે। મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 6ની જે ગણિત વિષયની સ્વ અધ્યયન પોથી છે તેના બધા જ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ બંને મુકાઈ ચૂક્યા છે। આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે, જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો।